હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છે બધાઈને? મજામાં હશો તો તમારા બધાનું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. તો આજે હું સ્કૂલે નથી ગઈ કેમ કે આપણી સ્કૂલે છે ને આજે મોહરમની રજા હતી. તો હવે મમ્મી હું મોડી ઉઠી છું એટલે મમ્મીએ આપણે પોતા કરવાનું મિશન સંભાળવા આપી દીધું છે. તો હવે આપણે આપણું મિશન સંભાળી લઈએ. મસ્ત મજાના પોતા કરીને હમણાં આપણે તો ઘર ચોખ્ખું કરી નાખશું. પોતા કરી નાખીએ એટલે લાદી ઠંડી થઈ જાય. હું પોતાનું મિશન સંભાળતી હતી ને મમ્મીને છે ને દહીંનું દરાવવા જવાનું હતું એટલે મમ્મી એનું મિશન સંભાળતા હતા. મમ્મી દહીંનું ભરતા હતા ત્યાં મેં તો ફટાફટ પોતા પતાવી નાખ્યા. પછી મસ્ત કોના ઉપર પોતું કરી નાખ્યું અને 1:45 જેવો ટાઈમ વાગી ગયો તો 12 વાગે તો ઉઠી હતી. પછી મેં મારી સ્ટડી ટેબલ નીચે પોતું કરી નાખ્યું. ત્યાં તો મમ્મી દહીંનું લઈને ગયા. મમ્મી કે લાવ હું દહીંનું દળાઈ આવું. મમ્મી તમે આવો ત્યાં સુધીમાં તો હું પોતા કરી નાખીશ. તું પોતા તો કરી નાખી પણ રસોઈ કરવાનું મોડું થાય હતી. તો મમ્મી તો નીકળી ગયા આપણું દહીંનું દળાવવા. બાય મમ્મી. બાય. પછી ત્યાં તો મમ્મી છે ને આવી ગયા ને ફ્રીજમાંથી કેરી કાઢવા લઈ ગયા. મમ્મી ફ્રીજમાં કેરી ક્યાં કાઢો છો? મીરા આ તો બધી કેરી પાકી ગઈ. બધી પાકી ગઈ? તો ક્યાંની કેરી છે આ મસ્ત એવી? ખંભાળાની. આનો આપણે રસ કરવાનો છે. તો હમણાં રોજ રસ જ ખાવ તો જ થાય, નકર એટલી કેરી ખૂટાડીએ કોણ? ઈન મીન ની 3 ખાવાવાળા છે. તો આપણે તો કેરીનો રસ તો ભાવે. ઓલું બોક્સ તો મમ્મી આખું ભર્યું હતું ને આ તો પૂરું થવા આવ્યું. એ આખું ભર્યું ને એ આ પૂરું થઈ જાય એટલે ખોલે નાખો, નકર બધી બગડી જવાની છે. કેરી ઉનાળામાં થોડી બગડી જાય નહીં? ઓલા ચાંદા પડી જાય ને ગોળ. મમ પપ્પાને ઓલો બ્લેન્ડર વાળો રસ તો ભાવે જ નહીં ને, આમ ઘોરીને જ પીને પપ્પા તો. હા, આ રસ છે ને મીઠો થાય, ઓલો બ્લેન્ડર વાળો કરીએ ને મીઠો ન થાય. એટલે આના જેટલો મીઠો ન થાય કા? એટલે અમે તો આમ જ કરીએ ને. હા, આપણે આ દેશી ઉપાય. દેશી ઉપાય. પછી તો મમ્મી તમે રસોઈની મિશન સંભાળી લીધું. શું બનાવ્યું રસોઈમાં? મગ ભાત. મેં કીધું તો એ જ બનાવ્યું. તો તારે આજ ભાત ખાવા હતા ને એટલે ભાત બનાવો ને. રસ, રોટલી, મગનું શાક ને ભાત. છાશ એ થઈ ગઈ ને? હા. તો આજે જમવામાં આટલી વેરાયટી છે. પછી તો મમ્મીએ કુકરમાં તેલ નાખી, રાઈ જીરું નાખ્યું. આપણું તેલ થાય ત્યાં સુધી છે ને રાહ જોઈ લઈએ. પછી તેલ થઈ ગયું એટલે મમ્મી એની અંદર વઘાણી નાખી. પછી મમ્મી એની અંદર આપણે જે મગ પલાળ્યા હતા ને એ નાખી. મમ્મી આપણે મગ બાફવા નથી? નહીં, કાસા વઘાર નાખવા. ચડશે હરખા? હા, તું ખાઈ જાય ને, ખાવા બે તો જોઈ લેજે. તો જોઈ લઈશું. પછી મમ્મીએ મસ્ત મગનું શાક બનાવી નાખ્યું. પછી મમ્મી એમાં ધાણા જીરું એડ કરી નાખ્યું. ધાણા જીરું નાખીએ એટલે અલગ સ્વાદ આવે ને, મસ્ત એકદમ ચટાકેદાર પટાકેદાર. પાપડ એ તરશો ને મમ્મી તમે? તો પાપડ તાર ખાવા હોય તો તરવા જ પડે ને. તરી જ નાખજો ને પાપડ ને મગનું શાક ને, ખાવાની મજા આવે. ઠંડી ઠંડી છાશ ને. હમણાં કેરીનો રસ છે તે સાહેબ મીરા વધે પડે હો. કેરીનો રસ ને છાશ બે પીવાનું, બીજું શું. કેરીનો રસ આપણે ઘણો કાઢીએ નહીં? બધાય કાઢતા જ હોય, સીઝન હોય તો ખાતા જ હોય. પછી આની અંદર આપણે પાણી એડ કરી નાખ્યું. પછી કુકરનું ઢાંકણું બંધ કરી નાખ્યું. પછી તો મમ્મી રોટલી માટે લોટ બાંધવા લાગી કા મમ્મી?
લોટ બાંધીને થોડીક વાર રાખી દઈએ ને ઢાંકે ને તો તારા પપ્પા આવે જાય તો રોટલી કરી નાખીએ. અચ્છા, થોડોક ઢાંકી દે એટલે સોફ્ટ થઈ જાય નહીં? હા, મસ્ત લોટ બંધાઈ ગયો. તારા પપ્પા આવે એટલે તું ને બે ખાવા બેસી જા. અચ્છા, મસ્ત લોટ બંધાઈ ગયો ને મમ્મીએ જો બતાવી દઉં તમને, જો કેવો મસ્ત લોટ બાંધી નાખ્યો. હવે મમ્મી એને ઢાંકી દીધો કા મમ્મી? તો મળ્યા બીજા વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય બાય.